વિદ્યાર્થી મિત્રો, A27 પટેલ મયંકુમાર ઉત્તમભાઈ, ધોરણ 10, વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. આજે આપણે પવનચક્કી વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે પવનચક્કીનો મોડેલ જોઈ શકો છો. તો પવનચક્કી એ સૌર વિકિરણો દ્વારા ભૂખંડો અથવા જળાશયમાંથી પવન ગતિ ઉત્પન્ન કરે છે, જે પવન દ્વારા પવન ફેંકાય છે. એના કારણે એની રચના તમે જોઈ શકો છો કે એની ઊંચાઈ 80 થી 100 ફૂટ જોવા મળે છે, જ્યારે એના પાંખિયા હોય છે એ 60 ફૂટના હોય છે. અને એનો સ્તંભ એ નળાકાર અને કેબલથી ભરેલો હોય છે અને એક સીડી મૂકવામાં આવે છે, જેનાથી કોઈ મશીનરીમાં ખામી હોય તો ઉપર સુધી જઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો હેતુ છે કે એ પવન ઉર્જાને ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એને એવી જગ્યા પર મૂકવામાં આવે છે કે જ્યાં ખુલ્લું અને પવનો ફૂંકાતા હોય છે, જેમ કે પહાડી વિસ્તાર હોય છે એ વસ્તુ જગ્યા પર એને ગોઠવવામાં આવે છે. અને એક કરતાં વધુ ગોઠવવામાં આવે છે, જેથી આપણે એને કનેક્શન બધા સાથે હોય છે. તો આપણે એને પવનચક્કીનો ઉપયોગ કરશું. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આપણે બેટરીથી ઉપયોગ કરીએ છીએ, પણ એ ઓટોમેટિક ઉપર હોય છે અને ઊંચાઈને કારણે ફરતી હોય છે. એના કારણે લાઇટ છે તે સળગે છે, જે આપણે જોયું છે કે પવન ઉર્જા એ ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. થેન્ક યુ.